જે એમ કે મહાન માણસો છે એ યુગમાં જ આપણે જીવન જીવવા મળ્યું એ બહુ મોટા નસીબની વાત છે. તમે વિચાર કરો, ગીતાંજલિ આપણે કોઈ બંગાળીમાં વાંચી શકતા નથી, તો આપણે ખરેખર ખબર નથી કે ગીતાંજલિ એનું ખરેખર એની સ્વીટનેસ શું છે. વી ડોન્ટ નો. આપણે જે જોઈએ છીએ ભાષાંતર છે, અને ભાષાંતર હંમેશા તમે ગાલીચાની સરસ ડિઝાઇન હોય એને ઊંધો કરો તો કેવો દેખાય, એવું ભાષાંતર હોય છે. એમાંથી જે સ્વીટનેસ છે એ જતી રહેતી હોય છે. એટલે મારું કહેવાનું શું છે કે આપણે ખૂબ જ નસીબદાર છીએ કે કાજલ ઓઝા વૈદ્યને આપણે રૂબરૂમાં અત્યારે સાંભળી શકવાના છીએ. તો હવે વધારે વાત મારે નથી કરવી, પણ હું મારી પ્રિયતમા પત્ની મધુને ઇન્વાઇટ કરીશ કે એ કાજલબેનનો પરિચય આપે. થેન્ક યુ. અને એક વાત ખાસ કે ત્યાં ખૂણામાં નૈશલભાઈ ઠક્કર બેઠા છે ત્યાં. તો બધા મારી વિનંતી છે બધાને કે તમે તમારું નામ, ફોન નંબર અને ઈમેલ એમને જણાવશો તો તમને બધા અમારા પ્રોગ્રામની માહિતી રેગ્યુલર મળતી રહેશે. તો એ ખાસ કરજો, એ મારું કામ છે એમ કરીને કરજો. થેન્ક યુ. તો આજની આ સુંદર સાંજે કાજલબેન ઓઝા વૈદ્ય અને આપ સૌનું મારું હાર્દિક સ્વાગત છે. મને બહુ મોટું કામ સોંપવામાં આવ્યું છે અને એ બહુ ટૂંકા સમયમાં મારે કાજલબેન જેવા વ્યક્તિત્વનો તમને પરિચય આપવાનો છે કે જે એટલું મોટું વ્યક્તિત્વ છે કે આપણે એમ કહીએ ને કે ગુજરાતી ભાષાનું જે આકાશ છે તો મોટાભાગના આકાશમાં એ છવાઈ ગયેલા છે. તો આ એક એવું વ્યક્તિત્વ છે કે મને એમ થાય કે જો આટલા બધા બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિ હોય અને આપણે ગુજરાતી છીએ એવી એક વાત હોય તો જે વ્યક્તિએ એનું નામ ન સાંભળ્યું હોય તો મને એવું લાગે કે કદાચ એ વ્યક્તિ ગુજરાતી નથી. તો ગુજરાતી એક એવી વસ્તુ છે કે આપણને બધાને મોટા ભાગે કંઈક ને કંઈક ભગવાને એબિલિટી આપેલી હશે. હવે એબિલિટી આપણી પાસે હોવી એક વાત છે અને એબિલિટીનો યુઝ કરવી અને એને વિકસાવવી એ એબિલિટી ટુ ડેવલપ ધ એબિલિટી ટુ યુઝ ધ એબિલિટી, ધેટ્સ અનધર થિંગ. તો ભગવાને છે ને કાજલબેનને લખવાની એબિલિટી આપી. તો કાજલબેન કે ભગવાન ઉભા રહો, તમે મને આ એબિલિટી આપી છે ને, આઈ હેવ ટુ ડુ સમથિંગ ઓન માય હ્યુમન આસ્પેક્ટ, કેમ કે તમે પણ મને હવે ક્રિએટર બનાવી રહ્યા છો. તો કાજલબેને શું કર્યું કે એમણે એ એબિલિટીના એટલા ગુણાકાર કર્યા અને એટલી બધી દિશામાં એને વિકસાવી, અને એ વિકસાવી એટલું જ નહીં, એ પછી બધા લોકોમાં એને વહેંચી અને કીધું લ્યો ભગવાન, આ તમારું જે તમે મને કાર્ય આપ્યું હતું હું એનું કેટલાય ગણું કરી અને પ્રજા લોકોમાં પહોંચાડું છું. તો આ છે આપણા કાજલબેન. તો આપણે એમ કહીએ કે એને શું ભાઈ આટલું બધું, હું કહું છું કે ભગવાને એમને આટલા ઘણું કર્યું તો શું કર્યું રિયલી સ્પીકિંગ. તો કાજલબેન એક મોટા ગજાના રાઇટર છે, એ તો બધાને જ ખબર છે. હવે એમણે 86 કરતાં પણ વધારે બુક્સ લખી છે અને એમાં જે નવલકથાઓ છે એમાં સૌથી વધુ કે જે બેસ્ટ સેલર તરીકે અને જેની ખાલી 6 વર્ષમાં 10 આવૃત્તિ થઈ હોય એ છે કૃષ્ણાયન. એમણે લખ્યું છે ને તો એવું લાગે કે જાણે કૃષ્ણે એમની આંગળી પકડી અને એનું પોતાનું એને જીવન બતાવ્યું છે અને એમની પાસે લખાયું છે. બહુ સુંદર રીતે એમણે એ લખ્યું છે. એટલું જ નહીં, એમણે બીજી કેટલી બધી નોવેલો, નવલિકાઓ એટલે કે વાર્તા સંગ્રહો, એમને એ કવિ પણ છે. એમણે એક શરૂઆતમાં એક કાવ્ય સંગ્રહ પણ આપેલો છે કે જેમનું નામ છે શેષ યાત્રા. એ પાછું કાજલબેનનું કદાચ મોટાભાગના લોકોને નહીં ખબર હોય
કે આ શેષ યાત્રા નામનું કાવ્ય સંગ્રહ પણ એમને આપ્યો છે. એમણે અસંખ્ય લેખો લખ્યા છે. એમણે કોલમનિસ્ટ છે. એ કેટલાય ન્યૂઝપેપરમાં અત્યારે કોલમો લખી રહ્યા છે. આ બધું તો છે જ. ઉપરાંત એ ગુજરાત યુનિવર્સિટીમાં વિઝિટિંગ ઓનરરી ફેકલ્ટી તરીકે ક્રિએટિવ રાઇટિંગ વિશેના વર્ગો ચલાવે છે. સો આપણે થાય કે ઓહો આટલું બધું, તો આ આટલું બધું ઉપર પાછું કેટલું બધું છે, તો એ કેટલું બધું શું છે, તો કે શી ઇઝ એ ગ્રેટ એક્ટ્રેસ ઓલ્સો. એમને એ આપણે 10 વર્ષ પહેલા નાટક અહીંયા લઈને આવેલા કે જેનું નામ સિલ્વર જ્યુબિલી. ધેર યુ ગો. યસ, સિલ્વર જ્યુબિલી. અને એ નાટક મેં પણ જોયેલું. એમાં એ મેઇન એક્ટ્રેસ હતા અને બહુ સુંદર રીતે ભાગ ભજવેલો. એટલું જ નહીં, એમણે હિન્દી મૂવીઝમાં પણ કામ કરેલું છે. એમણે ગુજરાતી મૂવીઝમાં એમની વાર્તા કે જે એમનું નામ છે ચાંદલો, અને એ વાર્તા ઉપરથી ગુજરાતી મૂવી ઉતર્યું છે. એમની વાર્તા એમાં લેવાની છે. એમણે એનું સ્ક્રીન પ્લે લખ્યું છે. એટલું જ નહીં, શી ઇઝ ધ મેઇન એક્ટ્રેસ. તો અને એ હમણાં જ હજુ સેન્સરમાં આવે બધું પેલું જે થતું હોય એમાં ગયેલું છે. થોડા સમયમાં એ અવેલેબલ થઈ જશે, આપણને એ જોવાનો લાભ મળશે. તો આવું તો એટલું બધું કાજલબેન માટે છે કે હું કદાચ કહેવા બેસું તો પછી કાજલબેનને ટાઈમ ઓછો પડશે. એટલે મને એવું લાગે છે કે આઈ હેવ ટુ ઓનલી સે કે જ્યારે કોઈ આટલી બહુમુખી પ્રતિભા ધરાવતી વ્યક્તિ કે જેનું દરિયા જેવું અસ્તિત્વ હોય તો એના માટે તમે શું કરો? તો મને અશરફનો એક શેર યાદ આવે છે કે આવ્યા અતિથિ થઈને દરિયાઓ આંગણે, આવ્યા અતિથિ થઈને દરિયાઓ આંગણે, મારી તરસને એની મહેમાની ગણી લો. આવ્યા અતિથિ થઈને દરિયાઓ આંગણે, મારી તરસને એની મહેમાની ગણી લો. તો હું કાજલબેનનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે ભાવનાબેન મોદીને અહીંયા એમને ફૂલો અર્પણ કરવા માટે આમંત્રિત કરીએ છીએ. અને હવે હું કાજલબેનને વિનંતી કરું કે હવે માઇક સંભાળે, દોર સંભાળે અને આપણા બધાનો બ્રેનને કંટ્રોલ કરી નાખે. આપ સૌને મારા પ્રણામ. વાત કરવાની છે મારે કૃષ્ણની. એક શામ કાन्हा के नाम, एक शाम कृष्ण के नाम, एक शाम मधुसूदन के नाम, एक शाम दामोदर के नाम, एक शाम गोविंद के नाम. કેટલા નામ! આમ તો ત્યાંથી જ શરૂ કરીએ તો કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. દરેક નામનો એક અર્થ, દરેક નામની પાછળ એક વાર્તા. દામોદર કેમ કયો? તો કે માએ દામ એટલે દોરડું ઉદર પર બાંધ્યું, દામોદર. અને માં દોરડા લાવતી જ ગઈ અને ટૂંકા પડતા જ ગયા. કેટલું ઇન્ટરેસ્ટિંગ છે આમ જુઓ તો. કૃષ્ણને માપવાનું દરેક દોરડું ટૂંકું જ છે. હું કહું કે કોઈ બીજું કે રમેશભાઈ કે કોઈ દ્વારકેશલાલજી બાવાશ્રી કે દરેકનો પોતાનો એક પરસેપ્શન છે, દરેકની પોતાની એક વાત છે અને બધા સાથે પણ એને સંપૂર્ણપણે તો પામી શકાતો જ નથી. કંઈક તો એવું રહી જ જાય આસ્પેક્ટ કે તમે આ તો બોલ્યા જ નહીં કાજલ. એટલે તમારો ને મારો કૃષ્ણ પણ ક્યાંક ભિન્ન છે ને કેટલો ફ્લેક્સિબલ ભગવાન છે. સૌથી પહેલા તો મને એના વિશે કંઈ ગમતું હોય ને તો મને સૌથી વધારે એ ગમે છે કે વિશ્વનો સૌથી ફ્લેક્સિબલ ભગવાન છે. તમારે સવારે 4 વાગે જવાનું હોય ફ્લાઇટ પકડીને
તો તમે 4 વાગ્યામાં ટીન ટીન કરીને ઉઠાડી નાખો તો બિચારો ઉઠીએ લે ને પાણીએ પી લે ને મિશ્રીએ ખાઈ લે ને તમારે જે એને કપડાં પહેરાવો બિચારો પહેરી લે, કઈ કટપટ નહીં. અને કોઈ દિવસ તમને કામમાં પડી જાઓ ને 10 વાગ્યા સુધી ઉઠાડો ને બચાડો રજાઈ ઓઢીને સુઈ રહે, તમે ઉઠાડો ત્યારે આચા. આનાથી વધુ ફ્લેક્સિબિલિટી ઈશ્વરમાં ક્યાં મળે બોલો? નહીં તો કેટલા ઈશ્વરના કરવઠા હોય. આમ એકવાર નવરાત્ર કરો તો કરવું પડે ને, આમ કરો તો મારી જાય ને, આમ કરો તો શિવ ચીડાઈ જાય ને, આમ કરો તો આમ થાય ને, રામનવમી એકવાર કરો તો પછી કરવી જ પડે ને, જન્મ કરાવો તો કરવો જ પડે ને. આ વર્ષે તમે જન્માષ્ટમી કરાવી તમારો આનંદ, બીજે વર્ષે તમે ઇન્ડિયા હતા ના કરાવી તમારો આનંદ. એને કઈ વાંધો નથી, એ તમારી જોડે વાંધો પાડે જ નહીં. એવો ઈશ્વર દરેકે દરેકને એના જેવો થઈને મળે છે. એ કૃષ્ણની વિશેષતા છે. ગોપીઓ સાથે રાસ રમે, દરેક ગોપીને લાગે કે મારી સાથે રમે છે. સૌને સરખે ભાગે વહેંચાય છે. ક્યાંય તમને એમ ન લાગે કે આનો વધુ પ્રિય, આનો ઓછો પ્રિય, આને વધુ નજીક લીધા અને થોડા દૂર રાખ્યા. ગીતા મધ્યમાં જઈને કહે છે, કુરુક્ષેત્રની બિલકુલ વચ્ચે જઈને. અર્જુનને આગલી સાંજે પણ કહી જ શક્યો હોત ને કે બેસ હવે હું તને જે સમજાવું છું એ સમજ. ના, બિલકુલ મધ્યમાં જઈને ગીતા કહે છે કુરુક્ષેત્ર. બધા સાંભળો, જે ગ્રહણ કરે એની ગીતા, ન સાંભળે એને જે સમજવું એ સમજે ને ન સમજવું એ ન સમજે. ગયે વખતે જ્યારે અહીંયા કાર્યક્રમ કર્યો, હરિભાઈ હતા અને સિનિયર્સનો કાર્યક્રમ કર્યો, ત્યારે પણ મેં આ વાત કહી હતી ને આજે મને ફરી આ વાત કહેવાનું મન થાય છે કે કૃષ્ણ ભક્ત મેં બહુ જોયા છે. કૃષ્ણથી કોઈ ડરતું હોય ને એવો ભક્ત મેં નથી જોયો. કૃષ્ણ પ્રેમી ભક્તો છે. અમે ગયા વખતે પણ હરિભાઈ યાદ હોય તો કહ્યું હતું કે કૃષ્ણને છે ને માત્ર ચાહી શકાય, એનાથી તમને કદી ભય ન લાગે. અને ભય લાગે ને એ ભગવાન ન હોય, એ બીજું કોઈ પણ હોઈ શકે. ઈશ્વરથી ડરવું નહીં, ધર્મ ભીરું નહીં, ધર્મ પ્રેમી થતા શીખવે છે ઈશ્વર. ધર્મને સમર્પિત થતા શીખવે છે ઈશ્વર. અને તમે જુઓ કૃષ્ણની તમામ કથાઓમાં એને ક્યાંય કોઈને બીવડાવ્યા નથી, કોઈને ડરાવ્યા નથી. જ્યાં જ્યાં જે જગ્યાએ એને એમ લાગ્યું છે કે અહીંયા મારે વિરોધ કરવો છે, અહીંયા મારે યુદ્ધ કરવું છે, અહીંયા મારે કશું પ્રસ્થાપિત કરવું છે, ત્યાં ત્યાં એણે પોતાના પાવરનો, પોતાની શક્તિનો, પોતાની તાકાતનો ઉપયોગ ચોક્કસ કર્યો છે. પણ એ પછી તરત એ શક્તિ, એ તાકાત, એ પોતાની અંદર રહેલી કુશળતા, યુદ્ધ કૌશલ્ય હોય કે ચમત્કાર હોય, એને સમેટી લીધું છે. એ સતત ચમત્કારી, સતત તેજસ્વી, સતત અમુક નથી રહ્યા. અને કદાચ એટલે આપણને બહુ પોતાના લાગે છે. હી ઇઝ લાઈક અ નોર્મલ હ્યુમન બીઈંગ. એવો અવતાર જે ભલે અવતાર તરીકે અવતર્યો પણ માણસ તરીકે જીવ્યો, માનવીય નબળાઈઓ સાથે જીવ્યો. હમણાં અમારો કાર્યક્રમ હતો, ક્યાંક તો હતો, તો મને કોઈકે કહ્યું કે તમે જ્યારે જ્યારે કૃષ્ણ બોલો ને ત્યારે શ્રી કૃષ્ણ બોલવાનું. મેં કીધું નહીં બોલવું. સતત અશરફભાઈને મધુબેન એમની સાથે વાત કરે તો એમ કે શ્રી અશરફ. અહીંથી હું એમને સંબોધિત કરું તો કહું કે શ્રી અશરફભાઈ ડબ્બાવાલા. દરેક વખતે શ્રી અશરફ કહીને બોલાવે. આ તો મારો પોતાનો છે, એને ઘડી ઘડી શું શ્રી શ્રી કરવાનું? એને નહીં ગમે કદાચ હું એને વારે વારે શ્રી શ્રી કહીશ. મારા પપ્પા ગુસ્સે થાય ને ત્યારે મને તમે કહીને બોલાવતા કે જરા તમે અહીંયા આવજો, મારે તમારી સાથે વાત કરવી. એટલે સમજવાનું કે આ ખતરાની ઘંટી છે, હવે કંઈ થવાનું છે, there is something happening. તો આ તો એવો છે કે જેને તું બહુ સહજતાથી કહી શકાય ને તું જ કહેવું પડે એટલો હૃદયની નિકટ છે. મને હંમેશા કૃષ્ણ વિશેની કથાઓ, વાર્તાઓ, ચમત્કારો આકર્ષે છે. પણ મને સૌથી વધારે જો કોઈ કૃષ્ણ વિશે બાબત આકર્ષતી હોય ને તો એ છે એની પોલિટિકલ સ્કોલર હોવાની તાકાત. He is one of the best politicians I have ever seen in history, in Puran, in whatever you want to go and check back. સદીઓમાં આવો રાજકારણી નથી જન્મ્યો, કારણ કે ખટપટી નથી. રાજકારણી છે,
ખટપટીઓ નથી, આને ઉથલાવ્યા ને, આને બેસાડ્યા ને, આને પાડ્યા ને, આને આમ કર્યું ને. અને સૌથી મજાની વાત શું છે ખબર છે તમને? એને કદી રાજ સિંહાસન માટે રાજકારણ નથી કર્યું. પોતે કંસને મારે છે, ઉગ્રસેનને ગાદીએ બેસાડે છે, સગા મામા છે કંસ. પણ મથુરા એના ત્રાસથી થાકી ગયું છે. ક્યાંક તો એવી પરિસ્થિતિ આવવી જોઈએ કે હવે સત્તા પલટાવી જોઈએ. એસ્ટાબ્લિશમેન્ટની સામે ઉભો રહે છે. હી ઇઝ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ. એક રાજા થઈ ગયેલો માણસ અત્યાચાર કરે છે તો એક જનસામાન્યનો અવાજ ઉઠવો જોઈએ, સ્વતંત્રતા મળવી જોઈએ, લોકશાહીનું પુનઃસ્થાપન થવું જોઈએ. એ એમનો એમ છે, એ એમનો પ્રયાસ છે, એ એમનો પ્રવાસ છે. સામાન્ય માણસનો અવાજ. હમણાં તમે જુઓ, મને બહુ મજા એ વાતની આવે કે મોદી સાહેબના 2 પ્રકારના ઓપિનિયન મળે તમને. એક એવો વર્ગ છે જે એમ કે મોદી હોય ને એનો આટલો ભારતનો વિકાસ થાય ને, અને બીજા છે એ એમ કે ના ના નરેન્દ્રભાઈએ કાંઈ કર્યું નહીં, આ બધું જુઓ ને મોટા લોકોને ફસાવી દીધા ને, આમ કરી દીધું ને, ફલાણું કરી દીધું ને, આને આમ થઈ ગયું. પણ તમે બહુ નિરાંતે વિચારો ને તો તમને સમજાય કે હવે PayPal થી પૈસા શાક વાળો પણ લેતો થયો છે. પૈસા ધીમે ધીમે, બહુ જ ધીમે ધીમે પણ સફેદ થઈ રહ્યા છે. તમારે જો ચણાના લોટ પર જીએસટી ભરવો પડે, જો તમારે બટાકા પર જીએસટી ભરવો પડે, જો તમારે તેલ પર જીએસટી ભરવો પડે, તો ક્યાં સુધી તમે વડાપાઉં રોકડા પૈસા લઈને વેચશો? એક દિવસ તો એવો આવશે જ્યારે તમારે જીએસટી ભરીને જ વડાપાઉં ખરીદવા પડશે. જમીનની જંત્રી થઈ ગઈ. આનાથી ઓછા ભાવે જમીન વેચી શકાય જ નહીં. જો એનાથી ઓછા ભાવે તમે જમીન નહીં વેચો તો બિલ્ડર લોબીમાં કાળા ધોળા કરવાનો ચાન્સ જ નથી રહ્યો. બહુ ધીમે પણ પરિવર્તન આવી રહ્યું છે. અને જ્યારે બહુ ધીમે પણ પરિવર્તન આવે ને ત્યારે મને હંમેશા એવું લાગે છે કે એ પરિવર્તન સ્ટેડી હોય. કૃષ્ણ સ્ટેડી અને સ્ટેબલ પરિવર્તન લાવ્યા છે. કાલે સવારે સત્તા પલટાવી દીધી, ઉથલાવી દીધી, પાડી નાખ્યા, ખતમ કરી નાખ્યું ના. ખૂબ ધીરજથી ઉધના આવી એનો વિરોધ કર્યો, બીજા રાક્ષસો મોકલ્યા એનો વિરોધ કર્યો. ધીરજથી I will fight against you till I can. And then if you don't understand that I am resisting your evil, I am resisting your bad omen, I am resisting something that is not to be done, અને જો તું નહીં સમજે તો હું રાઈઝ થઈશ, તો હું સુદર્શન ઉપાડીશ, તો હું ચાણૂર અને મુષ્ટિકને મારીશ, તો હું ત્યાં તારા ઘરમાં ઘૂસીને તને મારીશ. સર્જિકલ સ્ટ્રાઇક અને આની વચ્ચે ખરેખર ફરક શું છે? કે હું તારે ઘેર ઘૂસીને મારીશ. ડોન્ટ થિંક ધેટ હું નબળો છું. હું સહનશીલ છું, હું ક્ષમાશીલ છું, મારામાં ધીરજ છે. બટ ડોન્ટ થિંક કે હું નબળો છું. નો, ધીરજ કે ક્ષમા કરવી એ નબળાઈ નથી. તમને કોઈ ગોળી મારે અને તમે હે રામ કહી શકો ને હરામખોરને બદલે, તો હું માનું છું આ તો જ ગાંધી થવાય. તમને ગોળી મારે કો અને સૌથી પહેલું શું નીકળે તમારા મોઢામાંથી? ઉવરસ સાલા. એને કહ્યું હે રામ. અને મજાની વાત શું છે ખબર? 2 મોહન જન્મ્યા આપણા દેશમાં. પહેલો મોહન જે સૌરાષ્ટ્રના દરિયા કિનારે જન્મ્યો અને યમુનાના કિનારે મૃત્યુ પામ્યો, અને બીજો મોહન જે યમુનાના કિનારે જન્મ્યો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે દેહ ત્યાગ કર્યો. If you see that they have traveled across each other, એમનો પ્રવાસ આમથી આમ ને આમથી આમ રહ્યો છે. બંને કહ્યું કે અહિંસા ત્યાં સુધી જ્યાં સુધી અહિંસાનું પાલન થઈ શકે. બંને કહ્યું સુરાજ્ય જોઈએ, બંને કહ્યું સ્વરાજ્ય જોઈએ. બંને લાકડી રાખતા હતા, એક ગાય ચરાવવા ને એક ચાલવા. વિચારી જુઓ તો સમજાય. જુદા જુદા યુગમાં જન્મેલા 2 મોહન, બંને વિચાર્યું શું? અખંડ ભારતની કલ્પના. એકે અખંડ આર્યાવર્તનો વિચાર કર્યો, એકે અખંડ ભારતનો વિચાર કર્યો. બંને સ્વતંત્રતા માંગી, બંને પોતાના લોકો વિશે જનસામાન્યનો વિચાર કર્યો.
ગાંધીએ પણ જનસામાન્યનો વિચાર કર્યો. ખાદી લઈ આવ્યા, ગ્રામોદ્યોગ લઈ આવ્યા, ગ્રામ સ્વરાજ લઈ આવ્યા. કૃષ્ણએ પણ કહ્યું કે આ ઇન્દ્રની શેની તમે પૂજા કરો છો? એ શું કરે છે તમારે માટે? પૂજા તો ગિરિરાજની થવી જોઈએ, ગોવર્ધનની થવી જોઈએ, કારણ કે આપણી ગાયો ત્યાં ચરે છે, એ આપણી રક્ષા કરે છે, એને લીધે વરસાદ આવે છે, બધું એને લીધે થાય છે. એન્વાયરમેન્ટને પહેલી વખત જો કોઈએ જુદી રીતે જોયું હોય તો એ કૃષ્ણ છે. હવે આપણે ગંગા અને યમુના સાફ કરવા નીકળ્યા છીએ. એમણે તો ત્યારે કાલી અને કાઢીને યમુના સાફ કરી. અને મજાની વાત જુઓ, કાલી અને મારી નથી નાખ્યો, એ અહિંસા છે. એ જો જવા તૈયાર હોય તો યુ જસ્ટ લીવ. મારે તને મારી નથી નાખવું. આપણે જ્યારે દીપક પ્રજ્વલિત કરીએ ત્યારે આપણે હંમેશા કહીએ છીએ શત્રુ બુદ્ધિ વિનાશાય. શત્રુ વિનાશાય એ આપણી પરંપરા જ નથી. શત્રુ બુદ્ધિ વિનાશાય આપણી પરંપરા છે. એની બુદ્ધિનો નાશ થાય, એની દુર્બુદ્ધિનો નાશ થાય. શત્રુ શું કામ મરી જાય? શત્રુ ભલે ને, એની અંદરની શત્રુતાનો નાશ થાય, એ આપણી પરંપરા છે. અને માટે કદાચ એ પ્રતીક્ષા કરે છે કે કંસ હવે સમજશે, હવે સમજશે, હવે સમજશે, હવે સમજશે. અને જ્યારે નથી સમજતા અને છેલ્લે અક્રૂરને લેવા મોકલે છે. 13 વર્ષનો દીકરો માં મોકલે છે. ઘણી વાર હું વિચારું તો મને એમ થાય કે ભલે બ્રહ્માંડ એના મોઢામાં જોયું, ભલે દોરડા ટૂંકા પડ્યા, ભલે માએ ચમત્કારો જોયા, ભલે માએ જોયું કે એણે આટલા રાક્ષસોનો નાશ કર્યો છે, પણ માં તો માં જ છે. 13 વર્ષનું બચ્ચું આવી રીતે કોઈને સોંપી દેવું. હું ઘણી વાર વિચારું કે કૃષ્ણએ તો જે છોડ્યું ને જે ત્યાગ કર્યો, પણ એનાથી મોટો ત્યાગ યશોદાએ કર્યો કે દુનિયાની, જગતની ભલાઈ માટે પોતાનું સંતાન અર્પણ કરી દીધું. આ જે છોકરાઓ બધા આર્મીમાં જાય છે, એરફોર્સમાં જાય છે, એમની માં જ્યારે એમને મોકલે છે ત્યારે એને ક્યાંક કશેક તો ખબર જ, બેન તમે બંધ કરી દો ને, સોરી, it's very distracting, and if you want to picture it, you picture a couple of things. You are picturing yourself, which is not a very good idea. Thank you. બધા જ distract થાય છે તમારી આજુબાજુ. સો ધ આઈડિયા ઇઝ કે એક માં જ્યારે પોતાના બાળકને મોકલે છે આર્મીમાં, એરફોર્સમાં, બીજે ક્યાંક, ત્યારે એને ખબર જ છે કે આ પાછો આવશે કે નહીં આવે, એની મને ખબર નથી, અને છતાં દેશને અર્પણ કરે છે. યશોદા પણ પોતાના સંતાનને, દેશને અર્પણ કરે છે. હવે એકવાર નીકળ્યો પછી ખબર નથી પાછો ફરશે કે નહીં ફરે. અને એક માં જ્યારે પોતાનું સંતાન એક દેશ માટે સમર્પિત કરે ને, ત્યારે મને એવું લાગે કે એનું બાળક એના નામથી ઓળખાય, યશોદાનંદન. આપણે કહીએ છીએ યશોદાનંદન, યશોદાનો દીકરો. નંદ બાબાનો દીકરો તો પછી. શિવાજીને આજે આપણે બધા યાદ કરીએ તો જીજા માતાના રેફરન્સથી યાદ કરીએ. અને તમે વિચાર કરો, ગુજરાત ને મહારાષ્ટ્ર એક જ દિવસે છૂટા પડ્યા, જોડિયા ભાઈઓ છે. તો બગસરામાં બેઠેલા મેઘાણી જીજાબાઈનું હલરડું લખે મહારાષ્ટ્રના શિવાજીનું, એ કયું કોમ્બિનેશન છે? આ ક્યાંક કશેક આપણી પાસે કૃષ્ણ છે તો એમની પાસે સાંઈ બાબા છે, આપણી પાસે જયશંકર સુંદરી છે તો એમની પાસે બાલગંધર્વ છે. કેવા આ પેરેલલ રન થતી કેવી સંસ્કૃતિ છે કે બે સ્ટેટ ભલે છૂટા પડ્યા પણ બંને સ્ટેટની સંસ્કૃતિ સિમિલર ચાલે છે. અને વિદર્ભની રાજકુમારીને કૃષ્ણ પરણે છે દ્વારિકામાં રહી. ગુજરાતનો રાજકુમાર વિદર્ભની રાજકુમારી સાથે લગ્ન કરે છે. બહુ સુંદર ભાગવતનો પ્રસંગ છે. 6 શ્લોક લખીને મોકલે છે સદેવ નામના બ્રાહ્મણ સાથે. કૃષ્ણના કઝિન શિશુપાલ સાથે એના વિવાહ થયા છે, એન્ગેજમેન્ટ થઈ ચૂક્યા છે. 5 ભાઈઓની એક બહેન છે રૂકમિણી, ભીષ્મકની દીકરી છે. તાપી અને પૂર્ણાનો જ્યાં સંગમ થાય છે ત્યાં કુંડિનપુર વિદર્ભની વચ્ચે ત્યાં રૂકમણીનું મંદિર પણ છે, જો કોઈ ગયું હોય તો. એ પત્ર લખે છે સદેવ નામના બ્રાહ્મણ સાથે. તમે વિચાર કરો, વિમેન એમ્પાવરમેન્ટનો કયો સમય હશે આ કે એન્ગેજમેન્ટ થઈ ચૂક્યા હોવા છતાં એ નક્કી કરે છે કે મારે આની જોડ નથી પરણવું, મને તો મને જે ગમે એની જોડ પરણવું છે. અને પત્ર લઈને જાય છે બ્રાહ્મણ. કૃષ્ણ વાંચે છે, ભાઈને આપે છે, અને ભાઈ કહે છે કે આ તો બહુ મોટું યુદ્ધ થશે દોસ્ત, કઝિન જોડે વિવાહ થયા છે. અને ત્યારે ન્યાય શું છે?
કહી શકાય કે હા ભાઈ યાર છોડો ને આ બધા ઝઘડી કરવી, એનું એ જાણે ને એની જિંદગી જાણે, મેં એને ક્યાં જોઈ છે, એના ગળે પડે છે. કારણ કે એ તો પત્રમાં લખે છે કે હું તો તમને વરી ચૂકી છું અને તમે નહીં આવો તો આત્મહત્યા કરીશ. આજે તમે લખી જુઓ કોકને હું આપઘાત કરીશ, 911 ડાયલ કરે કે આ બેન મને આવી ધમકી આપે. કૃષ્ણ પોતાના ભાઈ સાથે વિમર્શ કરે છે, ચર્ચા કરે છે અને નક્કી કરે છે કે એક સ્ત્રીને અધિકાર છે પોતાનું જીવન કોની સાથે જીવવું એમ. અને જો કોઈ સ્ત્રી એમ કે હું તને વરી ચૂકી છું તો એ મારી રિસ્પોન્સિબિલિટી છે, મારી જવાબદારી છે. એને લેવા જાય છે અને રૂકમણીએ એને કહ્યું છે કે તું મને ગૌરી મંદિરની બહારથી પિકઅપ કરજે, કારણ કે જો તું સ્વયંવરના મંડપમાં આવીશ તો મહાયુદ્ધ થશે. ત્યાં બીજા રાજાઓ હશે જેની સામે મહાલડાઈ થવાની છે. ને ગૌરી મંદિરે દર્શન કરવા આવેલી રૂકમણીનું હરણ કરે છે કૃષ્ણ. એને લઈને જાય છે, રાજાઓ પાછળ પડે છે, યુદ્ધ થાય છે. અને તમે જુઓ કેટલી સુંદર વાત છે. એ ભાગવતનું જે વર્ણન છે, 19-20 વર્ષની તો હશે ને છોકરી, એને એક હાથે રથ ચલાવતા કૃષ્ણ એક જ હાથે રથમાં લઈ લે છે, બલિષ્ઠ ભુજા જુએ છે. બહુ સુંદર વર્ણન. એટલે આનાથી રોમેન્ટિક વર્ણન હું નથી માનતી સંજય લીલા ભણસાલી પણ કરી શકે. એની બલિષ્ઠ ભુજા જુએ છે અને એ એવું મનોમન પોતાની જાતને કહે છે કે મેં જે ભુજામાં વિશ્વાસ કર્યો છે એ ખોટો નથી. આઈ એમ ઓકે, હી વિલ ટેક કેર ઓફ મી. 19-20 વર્ષની છોકરીને આમ એક હાથે ઉપર લઈ લેવી ચાલુ રથમાં, ઇટ્સ નોટ એન ઇઝી થિંગ. અને એ મનોમન એની પીઠ જુએ છે અને એવું કહે છે કે આ સિંહ જેવી કટી, આ પથ્થર જેવા, આના શીલા જેવા ખભા, આ સરસ પાછળ નમતા વાળ અને જે રીતે રથ ચલાવે છે એનું જે વર્ણન છે ભાગવતમાં, તમે વાંચો તો તમને સમજાય કે આના પ્રેમમાં જ પડાય, આમાં બીજું કંઈ થાય જ નહીં, ઓપ્શન જ નથી. આને શ્રી કૃષ્ણ કહી શકાય જ નહીં, આને કૃષ્ણ જ કહેવો પડે, કારણ કે આઈ એમ ઇન લવ વિથ યુ. સો રૂકમણી સાથે લગ્ન કરે છે, માધવપુર લાવે છે એને, સૌરાષ્ટ્રના દરિયા કિનારે, દ્વારિકાની પહેલા, જ્યાં હજી પણ લગ્ન થાય છે એમના દર માધવપુરના મહાવત્રીસ તેરસ કે ક્યારે. માધવપુરનો મેળો ગુજરાત સરકાર ત્યાં કરે છે અને દર વર્ષે ત્યાં આ લગ્નની વિધિ થાય. આ પ્રેમ, આ લાગણી, એક પછી એક રાણીઓ સાથેના લગ્ન. જામવંતીની કથા પણ બહુ રસપ્રદ છે. સત્રાજીતને મણી મળે છે, સ્યમંતક સૂર્ય એને મણી આપે છે અને સત્રાજીત પોતાની જાતને બહુ પાવરફુલ માને છે. સી ધી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ કે દરેક વખતે જ્યારે એણે વિરોધ નોંધાવ્યો છે ને, ત્યારે પાવરફુલ થઈ ગયેલા ખોટા માણસની સામે વિરોધ નોંધાવ્યો છે. ભીષ્મક હોય કે રૂકિમ હોય, સત્રાજીત હોય કે કંસ હોય, દરેક વખતે when the power was wrongly utilized, Krishna has raised and said કે ના, આ ખોટું. પોતાનો પાવર એને કદી ખોટી રીતે વાપર્યો નથી. જો સુદર્શન ચલાવીને એ શિશુપાલની હત્યા કરી શકતા હોય તો મહાભારતની ક્યાં જરૂરત જ હતી? સુદર્શન ફેરવ્યું હોત તો ખટખટ લોકોના માથા લઈ લીધા હોત, પણ એમ કરતા નથી. મજાની વાત અથવા રસપ્રદ કથા એ છે કે અર્જુનને કહે છે કે હું તારો સારથી થઈશ, બાણ તો તારે જ ચલાવવું પડશે. એમ નહીં માનતો કે તારે બદલે હું લડીશ. સો કૃષ્ણની જ્યારે પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ, એના ચરણમાં નમીએ, એના પર આધારિત રહીએ, ત્યારે આ બહુ યાદ રાખવા જેવી વાત છે. એ તમારે બદલે નહીં કરે કઈ, મેં તો બધું એને સોંપ્યું છે ને એ કરશે, કેમ નવરો છે? એક તમે જ છો એને માટે, હવે બાકી એને બીજું કઈ કામ જ નથી. શ્રદ્ધા અદ્ભુત ચીજ છે, પણ અંધશ્રદ્ધાનો કૃષ્ણએ વિરોધ કર્યો છે. મારામાં વિશ્વાસ રાખ, હું હારવા નહીં દઉં, હું મરવા નહીં દઉં, પણ એટ ધ સેમ ટાઈમ ગાંડીવ તો તારે જ ઉપાડવું પડશે. પગ ધ્રુજે, ગળું સુકાય, હોઠ સુકાય ના, તો પછી હું ગીતા સંભળાવીશ. ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયાસ કર. ઇટ ઇઝ ઓલ ડેસ્ટિન્ડ એન્ડ ડિઝાઇન. નિશ્ચિત જ છે બધું, આમાં કઈ કશું બદલાવાનું નથી. તું નહીં મારે તો કોક મારશે, આ મરવાના તો છે જ. અને તમે મજા જુઓ કે ન્યાય જે કૌરવો માટે છે એ જ યાદવો માટે છે. મારા અને તારા જુદા નથી. ધૃતરાષ્ટ્ર પૂછે છે સંજયને ગીતાની શરૂઆતમાં, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ
મામકાહ પાંડવાશ્ચૈવ, મારા અને પાંડવો. કૌરવા પાંડવાશ્ચૈવ નથી કહેતા, મારા અને પાંડવો. શું કરે છે તે તું મને કે. કિમ કુર્વત સંજય. એટલે મારા અલગ, આ મારા, પેલા પાંડવ. કૃષ્ણ માટે બે જુદા નથી. જેણે જેણે પાવરનો દુરુપયોગ કર્યો, જે જ્યાં ખોટા થયા, એ ભલે મારા પોતાના હોય. આઈ વિલ સ્ટેન્ડ, આઈ વિલ રાઇઝ, આઈ વિલ અપોઝ and I will demolish. That's what I like about. બે જુદા ત્રાજવા નથી. આજના નેતાઓને જોઈએ, પેલા આશીષ મિશ્રા લોકોને કચડી નાખ્યા તો કે કઈ નથી કર્યું. વિડીયો ફરે કે એણે આટલા લોકોને મારી નાખ્યા તો કે એણે કઈ નથી કર્યું. વિચારો. સો સમટાઈમ્સ આઈ ફીલ કે આ બે ન્યાય કદી એણે નથી કર્યા. એક રાજકારણી તરીકે, પોલિટિશિયન તરીકે, સ્ટેટ્સમેન તરીકે, ડિસિઝન મેકર તરીકે, પાવરફુલ હ્યુમન તરીકે, તમે એને જે રીતે જુઓ એ રીતે એને ક્યારેય બે ન્યાય નથી કર્યા. એક જ ન્યાય છે સૌ માટે, એક જ ત્રાજવું છે સૌ માટે, એક જ નિર્ણય છે સૌ માટે, અને એક જ વર્ડિક્ટ છે સૌ માટે. એ યાદવ હોય તો પણ અને કૌરવ હોય તો પણ. ગીતા મધ્યમાં જઈને કહે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કદાચ કે ગીતા કૃષ્ણના મોઢે મૂકવામાં આવી. શક્ય છે એણે આવી કોઈ ગીતા કહી જ ના હોય. શક્ય છે એણે 4, 5, 10, 15, 20 શ્લોક કયા હોય અર્જુનને કે ભાઈ લડવું પડશે, ઉભો થા. 700 શ્લોક છે, એમાં ક્યાંય એણે હિન્દુ શબ્દનો પ્રયોગ નથી કર્યો. ઇટ ઇઝ અ બુક ઓફ લાઈફ મેનેજમેન્ટ. રાઇઝ, ફાઇટ અગેન્સ્ટ odds, બિલીવ ઇન યુ, stand upright, look at life in positive way, છોડી દે પણ ડરીને કે ગભરાઈને નહીં, તને મળ્યા પછી છોડ. તમે વિચાર કરો, 4 ફૂટનો માણસ હોય અને 7 ફૂટના માણસને કે જા જા તને માફ કર્યું, એક આમ જોરથી દબાવે તો અંદર જતો. પણ 7 ફૂટનો માણસ હોય એને ખબર હોય કે આને હું એક હાથે ઉપાડી લઈશ, અને એ જ્યારે એમ કહે ને કે હું તને માફ કરું છું, ત્યારે એને અહિંસા કે ક્ષમા કહેવાય. Knowing that I can do it and then not knowing it, not doing it is a power. Controlling power is a power. હું કરી શકું છું એવું જાણવા છતાં ન કરવું ને, એ મારા હિસાબે પાવર છે. પાવર તમે કોઈકને દબાવી દો, ડરાવી દો, પાડી નાખો, હરાવી દો, એ પાવર નથી. તમે કરી શકો એમ છો અને છતાંય તમે નથી કરતા કારણ કે સ્વયં પર સંયમ છે, એ પાવર છે. આપણે બહુ બધા લોકોને જોઈએ ઘરમાં, તમે પણ જોયા છે, મેં પણ જોયા છે. મગજ જાય ત્યારે એમને ખબર જ ના હોય કે શું બોલે છે. બધાના ઘરમાં થાય, મારા ઘરમાં થતું હશે. બીજું ફરે ત્યારે તમે એ 5 વર્ષ જૂના કે આપણે ખબર છે ને ઇન્ડિયા ગયા હતા ને ગોવા ગયા હતા, ત્યારે પછી તમે આવું કર્યું હતું, તમે તેવું કર્યું હતું, ફલાણા વખતે આમ થયું હતું, મારે તો તમારી કોઈ જરૂરત જ નથી, મારા મા બાપે ભૂલ કરીને તમને મારી જોડે પરણાવ્યા. ક્યાં ફરી આવે, અડધી જિંદગી રીકેપ કરે. એક 75 વર્ષના માજી મને મળ્યા હતા. એ મને કહેતા હતા કે મારા પપ્પા તો નગર શેઠ હતા, એટલા માંગા આવતા હતા, બોલો, કોણાની જોડે. એક માજી રસ્તો ક્રોસ કરતા તો આજુબાજુ ગાડીઓ આવે ને જાય, માજી એમની આરામથી સ્પીડમાં, કોઈ આજુબાજુ જોયા કરે ને પોલીસ સીટીઓ મારે ને પાછળ દોડે ને ઇવેન્ચ્યુઅલી પેલા તો સામે પહોંચી ગયા એટલે એને એમ પકડ્યા માજીને અને કે સંભળાતું નથી હું ક્યારનો સીટી મારું છું. કે સીટી સાંભળવાની ઉંમર ગઈ બેટા. 11-12 વર્ષની હોય ને છોકરી, એને સમજાવવા માંડે ત્યારથી એને તો ખબર પડી જ જાય કે હું કેટલી પોપ્યુલર છું મોહલ્લામાં. હું નીકળું ત્યારે મને કોણ કોણ જોવા બારી આવે છે, કેટલા લોકો ગેલેરીમાં નીકળે છે, કેટલા લોકો કારણ વગર સાયકલ લઈને દહીં લેવા જાય છે. અચાનક મમ્મીનું કામ સૂઝવા માંડે, લા મમ્મી કઈ લાવવાનું છે. મમ્મીને એમ થાય કે ગઈકાલે તો મેં કહ્યું ત્યારે તો કહેતો તો નથી જવું, હવે કહે છે જવું છે. સૌથી મજા મને જ્યારે હું કૃષ્ણ વિશે વિચારું ને ત્યારે એ આવે કે એણે કશું પણ ક્યાંય પણ કોઈથી પણ છુપાવી નથી શકી. If he loved, he loved.
પત્નીને કોઈ દિવસ એમ નથી કહ્યું કે ના રાધા જેવું કઈ હતું જ નહીં ભાઈ, આ તો બધા કે એવું બધું કે તું તને લાગે છે બોલ, એક વાર તું મારી સામે જો, તને લાગે છે મારે કોઈ પહેલા અફેર હોય? જે મૂક્યું એને પ્રામાણિકતાથી મૂક્યું અને છતાં હૃદયમાં એને ચિરકાળ સુધી સ્થાયી રાખ્યું. આ શીખવાનું છે. ઘણા લોકો સ્કૂલમાં કોલેજમાં બધાને ક્રશ હોય, મને તો પેલા ખરે ટેબલ ઉપર હાથ દોરે, પેલા વર્તુળથી ફરી કરતી, પછી એમાંથી હૃદય પસાર, તીર પસાર થાય, પછી કે ને પી ને કે ને વી ને, અને કેટલાક તો 6-7 હાથ દોરી નાખે કે પછી કે કામ લાગ્યું. કે કોમન ABCDVPXZ જે 4-5 લખી નાખો, જે ચાલે કામનું. આમાંથી જે લાગશે રાખીશું, બાકીના મમ કરીને કાઢી નાખીશું, કઈ વાંધો નહીં. વર્ષો પછી જાય સ્કૂલે જૂની તો આમ ટચ કરી જોઈએ કે આઈ હેડ સમથિંગ ટુ ડુ વિથ ધીસ. પછી સ્કૂલનું રિયુનિયન થાય. હમણાં આ બધા કોરોનામાં રિયુનિયન બહુ થયા, બહુ લોકોએ રિયુનિયન કર્યા જાત ભાતના. અને પછી એ રિયુનિયન હોય એમાં આમ દિલ ધડકે હો રીતસર, પેલા આવશે હું મળીશ, વજન ઉતારી કાઢે જો 15-20 દિવસ હાથમાં હોય તો, વાળ કલર કરાવી દે, ફેશિયલ કરાવી આવે, બટ બોટોક્સ લઈ લે કેટલાક તો. આજે હું મધુબેનને પૂછતી હતી કે બોટોક્સ થી થાય શું, મારે સમજવું છે. રસ તો દરેક સ્ત્રીને હોય ને કે સમજો તો ખરા કે આ બોટોક્સ શું છે, ભલે લઈએ ના લઈએ પછીની વાત છે. તો બોટોક્સ કરાવી દે આમ તેમ, જરા કે કંઈ તો એને જૂનું અનુસંધાન મળી રહે. અને સાહેબ પહોંચે ને ત્યારે ખ્યાલ આવે કે આ જે વાળ ઉડતા હતા ને એ ઉડી ગયા છે. જે વાળ ઉડતા હતા ને હું આમ જોઈને દિલ ધડકારો ચૂકી જતું હતું, એ હવે વાળ જ ઉડી ગયા છે. આનો પ્રશ્ન જ નહીં. જેની ફૂટબોલની ગેમ જોવા માટે હું ક્લાસ છોડતી હતી, એનું હવે પેટ ફૂટબોલ જેવું. અને સામે આવીને ઉભા રહીને કે ઓળખ્યો, અને ત્યારે એવું એમ થાય કે યાર મારા સ્પાઉસ ખરેખર સારા છે. 20 વર્ષ સુધી જેને પંપાળીને આમ કે આની જોડે ક્યાં પરણાવી, આની જોડે ક્યાં પરણાવી, ઘેર જતા આમ હાથમાં હાથ ભરાઈ દો કે આઈ લવ યુ. અને એને એમ થઈ જાય કે એકદમ શું થયું, એકદમ શું થયું નો જવાબ છે રિયલાઇઝેશન. So the fun part of the story is કૃષ્ણજી. કૃષ્ણ કોઈને ક્યાંય કશે પણ છેતરતા નહીં, જાતને પણ નહીં. પાછા નથી જવાનું એની એને ખબર છે. રાધાને ખોટું વચન નથી આપતા કે હું પાછો આવીશ. રાધાના વિવાહ થયેલા છે અયન નામના એક ગોવાળ સાથે. કીર્તિદા અને વૃષભાનુની દીકરી છે, બરસાના નામના ગામ મળે છે. વિવાહ થઈ ગયેલા છે, પ્રેમ છે. રાધા કહે છે કે મને તારી સાથે લઈ જા. અને ત્યારે કૃષ્ણ કહે છે ભાગવતમાં કે જો તને સાથે લઈ જઈશ ને તો મારો ઉદ્દેશ પૂરો નહીં થાય. आई हैव अ लार्जर गोल इन लाइफ और भी गम है जमाने में मोहब्बत के साथ. छोड़ दे सारी दुनिया किसी के लिए, ये मुनासिब नहीं आदमी के लिए. બહુ બધું કરવાનું છે. તારા પ્રેમમાં જો પડ્યો ને અને અહીંયા જો ફસાયો ને તો પ્રોબ્લેમ થશે. I know you will complete my life. I know you will give me all that I want in my life. I know I'm going to be the happiest man on this earth. But I've got to leave. And I'll go. આપણે વિચારીએ ને તો મને લાગે છે સમજાય કે લાર્જર ગોલ્સ એડ્રેસ કરવા માટે કેટલા બધા લોકો પોતાની પર્સનલ જિંદગીની કુરબાની આપતા હોય છે. અને ક્યારેય કહેતા પણ નથી કે મેં આ છોડ્યું, મેં આ મૂકી દીધું, મેં આમ કર્યું, મેં આ કર્યું. ગુજરાતમાં અત્યારે તમે વિચારો તો તમને સમજાય કે
કેટલા બધા લોકો હવે મોડા પરણવા માંડ્યા છે. અહીંયા પણ હશે, પણ હવે ગુજરાતમાં તો બહુ જ છોકરાઓ એવું ચૂઝ કરે છે કે અમે હજી વેટ, વી વોન્ટ ટુ અટેન્ડ અવર ગોલ્સ, અમારે ઘણું કરવાનું છે. અત્યારે આ લગ્ન એ મારો પ્રથમ ઉદ્દેશ નથી. અને કદાચ એટલે આ કૃષ્ણ ત્યારે આ વિચારે છે કે લગ્ન એ મારો ઉદ્દેશ નથી, મારો આઈ હેવ અ લાર્જર ગોલ ટુ લાઈફ. મારે તો સુરાજ્યની સ્થાપના કરવાની છે, આર્યાવર્તને અખંડ કરવાનું છે, અને નીકળી પડે છે. અને જ્યારે નીકળે છે ત્યારે એને કહીને જાય છે કે મારી પ્રતીક્ષા ના કરીશ. આઈ ડોન્ટ નો ઇફ આઈ કમ બેક, આઈ મે નોટ કમ બેક. હા હું પાછો આવું છું. ના, એક બહુ જ સુંદર પ્રસંગ છે. ગોપીઓને કહીને જાય છે કે તમે તમારું જીવન સરસ રીતે વિતાવજો, મને યાદ કરજો, પણ હવે કદાચ મળવાનું નહીં થાય. ગોપી ગીત વાંચીએ તો સમજાય કે કેટલી અદ્ભુત પરિકલ્પના છે. તો એક બહુ જ સુંદર પ્રસંગ છે કે દ્વારિકાનું પ્રસ્થાપન થઈ ચૂક્યું છે. કૃષ્ણ દ્વારિકામાં રહે છે. એક દિવસ સાંજ પડી છે દરિયા કિનારે, અને એક નીલ કમળ તરતું તરતું આવે છે. કૃષ્ણ એ નીલ કમળને જુએ છે, એમની આંખોમાં પાણી આવી જાય છે. ઉદ્ધવ એની સાથે બેઠા છે, અને ઉદ્ધવ એને કહે છે કે તમારી આંખમાં પાણી પ્રભુ, તમે તો અનાસક્તિનો ઉપદેશ આપ્યો છે, તમારી આંખમાં વળી પાણી કેમ આવે? તમે કોને યાદ કરીને રડો છો? તમે તો કીધું આસક્ત જ નહીં થવાનું, કોઈમાં પરોવાવાનું નહીં, ક્યાંય પોતાની જાતને છોડવાની નહીં, ક્યાંય આ તો આવે, તમે કોને યાદ કરો છો? અને જ્યારે કૃષ્ણ પ્રત્યુત્તર આપે છે કે હું એ ગોપીઓને યાદ કરીને રડું છું જે મને યાદ કરીને રડે છે. એ લોકો જો ન રડે તો હું નહીં રડું. ઉદ્ધવ નક્કી કરે છે કે ના યાર, આ બધું નહીં ચાલે. એ નક્કી કરે છે હું ગોકુળ જઈશ. ગોકુળ જાય છે, ગોપીઓને મળે છે, દૂરથી રથ આવતો જુએ છે ગોપીઓ, અને એમ થાય છે રથ તો કોણ લઈને આવે ગોકુળમાં? કાનો જશે. પહોંચે છે ત્યાં, કાનો નથી, કોઈ બીજું છે. ગોપીઓ ટોળે વળે છે, બધી પૂછે છે કેમ છે, ક્યાં છે, શું કરે છે. ઉદ્ધવ સૌને જ્ઞાન આપે છે કે તમે બધું આ શું, હવે તો ગયો, એ તો લાર્જર ગોલ માટે ગયો છે, એ તો જુદો છે, એ તો આમ છે, એ તો તેમ છે, તમે બધા એમનો મોહ મૂકી દો. કૃષ્ણ કોણ છે તમને ખબર છે? એ તો ક્યાં મહાભારતનું યુદ્ધ એણે કર્યું, આ કર્યું, પેલું કર્યું, બધી વાર્તા કરે છે. એમાંની એક ગોપી પ્રત્યુત્તર આપે છે કે તમે કયા કૃષ્ણની વાત કરો છો? અચ્છા, પેલું દ્વારકામાં રાજા છે, પેલો જેને મહાભારતમાં ગીતા કહીએ, વી ડોન્ટ નો. અમે એને નથી ઓળખતા. અમારો કૃષ્ણ તો આ રહ્યો, જો કદમ પર તને દેખાય છે, ડાળી પર બેઠો છે, આ યમુનામાં પગ બોળીને બેઠો, આ વાંસળી વગાડે, સંભળાય છે? અને ત્યારે ઉદ્ધવ કહે છે કે મને તો નથી સંભળાય. તો કે કરેક્ટ, તે સાંભળવા માટે ગોપી બનવું પડે. નીકળે છે ત્યાંથી આ જ્ઞાન લઈને. ઉદ્ધવની આંખો ખુલી જાય છે કે નથી ત્યાં દેખાય છે એ ગોપીનું અસ્તિત્વ છે, એ કૃષ્ણનું મોહ છે, એ કૃષ્ણનો પ્રેમ છે. ત્યાંથી નીકળે છે કૃષ્ણ, અને નીકળે છે ત્યારે બહાર માં અને એક યુવતી ઊભા છે. ઉદ્ધવ નીચે ઉતરે છે. યશોદાને તો તરત ઓળખી જાય છે, પ્રણામ કરે છે. યશોદા થોડું માખણ આપે છે, કાટલું લઈ જશે પાર્સલ. હું અમેરિકા આવતી હોઉં તો મને બહુ લોકો બહુ આપે, મેળવણ મંગાવે, મેળવણ લાવજો. ચાનો મસાલો આ લોકો અહીંયા ત્યાં જેવો નથી વેચતા. ખાખરા અહીંયા તાજા નથી હોતા. શેર બજારનું ચવાણું લાવજો. ભોગીલાલ મૂળચંદનો મોહનથાળ લાવજો. અને બધું લઈ આવું છું. કેમ ખબર? તમે અહીંયા મને ઇન્ડિયા ફીલ કરાવો છો, તો મારે પણ મારું નાનકડું ઇન્ડિયા તમારા માટે લાવવું જોઈએ. જે મંગાવે, હું કોઈને ના નથી પાડતી. આઈ ઓલવેઝ બ્રિંગ એઝ મચ એઝ યુ વોન્ટ એન્ડ વોટ એવર યુ વોન્ટ. એકવાર એવું થાય તો અહીંયા આવીને વોલમાર્ટમાંથી 4 ટી-શર્ટ લઈ લેવાના, પણ એ જે મંગાવે તો લાવવાનું છે. આપણો સામાન ભલે ઓછો થઈ જાય, પણ પાર્સલ જ અચૂક લાવવાનું. હા મને કહેજો, લાવીશ. તો ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, કે વાત એ છે કે માં નાનકડું પાર્સલ આપે છે કે આ માખણ છે, એને બહુ ભાવતું, લઈ જઈશ? કે હા ચોક્કસ લઈ જઈશ. ઉદ્ધવ લઈ જશે.
રાધા એક પોટલી આપે છે, પ્લીઝ, કે હા હા કઈ વાત. લઈ જાય છે, દ્વારિકા પહોંચે છે. રાણીઓને ખબર પડે છે કે રાધાને ત્યાંથી પાર્સલ કંઈક તો હશે. એના પર મેં એક કવિતા લખી છે જેમાં રાણી કહે છે કે પહેલા હૈયું ને પછી કિલ્લો ખોલાવશે, પટરાણી તારું આસન ડોલાવશે. ધીરેથી માધવને ગોકુળ બોલાવશે. પછી તો ફોન પર ચાલુ થાય ને કે તમે નીકળો ને. સો આ ભય છે પટરાણીઓને, અને કહે છે ખોલો, શું મોકલ્યું છે અને મારે જોવું છે. કોઈ પણ પ્રકારના ભય વિના, જેને કશું છુપાવવાનું જ નથી. ન્યાસ્તિ શસ્ત્ર અયુધ્યમાન, મારે કોઈ સાથે યુદ્ધ જ નથી કરવાનું. બખ્તર વગર જે માણસ કુરુક્ષેત્રના યુદ્ધમાં ખુલ્લી છાતીએ રથ ચલાવી શકે એને કોનાથી શું છુપાવવાનું? મારા પિતા દિગંત ઓઝા એવું કહેતા કે જે કરતા ના ડરીએ ને કહેતા નહીં ડરવાનું. કરતી વખતે ડરવાનું, કાં તો યુ ડિસાઈડ કે ભાઈ તમને કરતી વખતે જ બીક લાગે, અને જો કરતા ના ડર્યા તો હવે કહેતા નહીં ડરવાનું, હવે સ્વીકારી લેવાનું કે મેં કર્યું, જાઓ. કન્ફેશન ની વાત માત્ર ક્રિશ્ચિયાનિટીમાં નથી, જેસલ તોરલમાં પણ છે. આપણા ધર્મમાં, આપણી લોકકથાઓમાં પણ કન્ફેશન છે. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તારી બેડલીને બુડવા નહીં દઉં, પણ બોલ કે તે શું કર્યું છે. આ માત્ર ક્રિશ્ચિયાનિટીનું કન્ફેશન નથી, આપણા ધર્મએ પણ કન્ફેશન ઉપર લાઈન મૂકી છે કે બોલ શું કર્યું, કન્ફેસ કર, છોડી દેશે ઈશ્વર. તો કૃષ્ણ ખોલે છે અંદરથી માટી અને થોડુંક યમુનાનું પાણી છે, નાનકડી લોટીમાં. કૃષ્ણની આંખોમાં પાણી આવી ગયા છે, કાગળ બાગળ કશું છે નહીં, એને કોઈ મેસેજ નથી મોકલ્યો. કૃષ્ણ છાતીએ લગાડે છે યમુનાની માટી, ગોકુળની, અને યમુનાનું પાણી. એની આંખોમાંથી આંસુની ધારા વહે છે. રાણીઓ જુએ છે અને કૃષ્ણને કહે છે કે આમાં શું એને મોકલ્યું? તો કે એને સ્મૃતિ મોકલી છે. કોઈ એક માણસને તમે સ્મૃતિ મોકલો ને, એનાથી વધારે તમે કશું મોકલી શકો છો. સેન્ડિંગ મેમરી is the only thing that is eternal, and that is the only thing which is going to remain with you eternally. शाश्वत શું રહેશે? હું નહીં हूं, कल और आएंगे नगमों की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले तुमसे बेहतर सुनने वाले. क्यों कोई मुझको याद करे, मसरूफ जमाना मेरे लिए क्यों वक्त अपना बर्बाद करे. પણ કોઈ એવું હશે આટલા લોકોમાંથી કે યાર અમે કાજલને સાંભળેલી, એ સ્મૃતિ છે. આજે પણ તમે રાજેશ ખન્નાને પડદા પર જુઓ ને તો એ તો ગયા, પેનક્રિયાસનું કેન્સર થયું, હી ઇઝ નો મોર, પણ ક્યાંક કશેક હૃદયમાં થાય યાર જોરદાર દેખાય છે. હજી આજે પણ એક વખત એમ થઈ જાય કે ક્યાં બાત, એક ક્ષણ માટે એ એના યૌવનમાં તમારી સામે સજીવન થઈ જાય છે. આજે પણ તમે શ્રીદેવીને જુઓ તો તમને એમ થાય કે શું યાર એનર્જી, હવા હવાઈ, કેવો ડાન્સ. એ નથી, પણ એક ક્ષણ માટે તમારી સાથે, એ પોતાની સાથે તમને લઈ જઈ શકે છે. એ સ્મૃતિની તાકાત છે. રાધાને એને ફિઝિકલી લઈ જવાની જરૂરત જ નથી. એને તો આ માટીને પાણી મોકલીને કૃષ્ણને પોતાના કરી લીધા. એને ફિઝિકલ કૃષ્ણની આવશ્યકતા જ નથી. શારીરિક રીતે જ્યાં રહે ત્યાં મારા મનમાં વસે છે એ વાત રાધા કહે છે. અને માટે મને હંમેશા લાગે છે કે પ્રણય છે ને એની મજા જ છે, તમે મુક્ત કરી દો ને મોહબ્બત છે, ને તમે બાંધી રાખો ને માલિકી છે. છોડી દો. જે તમારું હશે એ ક્યાંય નથી જવાનું, અને જે તમારું નહીં હોય ને એને તમે ગમે એટલું બાંધી રાખશો ને તો એ તમારું નહીં જ થઈ શકે. એ સત્ય સ્વીકારીને જ જીવવાનું. રાધાને આ સત્ય સમજાય છે અને માટે મુક્ત કરીને મોહબ્બત કરે છે. અને માટે આપણે એનું નામ કૃષ્ણની પહેલા લખીએ છીએ, કારણ કે એને છોડ્યો. શીખવાનું એ જ છે કે જો છોડો ને તો તમારું નામ કૃષ્ણની પહેલા લખાય, બાંધો તો ન લખાય. મારો લાલો, મારો લાલો. લોકો ઝાંપીમાં લઈ જાય ને એવી રીતે બિચારાને નાખી રાખે, એ કંટાળે ત્યાં ક્યાં મને તમે લાવ્યા છો, આવી રીતે મને મૂકી રાખવાનો છે બંધ કરીને.
એને બદલે ભલે ને ઘેર રહ્યો એને કહીને જવું કે હું આવું હો 2 દિવસમાં, તું આ ઘરનું ધ્યાન રાખજે, અને કંઈ જોઈએ તો કબાટમાં છે તું લઈ લેજે. Isn't that a better way to communicate? એ છે હાજર, શાશ્વત, સતત, સહજ, સરળ સ્વરૂપ. કેટલા સુંદર શબ્દો છે, આપણી આસપાસ છે. અને મને તો બહુ જ આવો અનુભવ અવારનવાર થયો છે કે કોઈ એક પરમ તત્વ છે જે તમને તમારી નબળાઈઓ સાથે સ્વીકારે છે, તમને તમારા ખોટા કામો સાથે સ્વીકારે છે, તમારી ભૂલો સાથે સ્વીકારે છે અને સતત ક્ષમા કરે છે. માટે આપણે આજે અહીંયા ઊભા છીએ. તમે વિચારો કે જો ઈશ્વર ક્ષમા કરવાનું બંધ કરી દે તો શું થાય? ક્યાં પહોંચીએ આપણે? એ એવું નક્કી કરી લે કે હવે મારે માફ નથી કરવું. હવે જો બધા સમજાવું તમને, આટલા ખરાબ માણસો જગતમાં પાકે છે. આજે જ મને અશરફભાઈ કહેતા હતા કે કેટલું વેરિએશન છે હ્યુમન બીંગ. સારામાં સારા એ છે ને ખરાબમાં ખરાબ છે. અને આટલા ખરાબ પાકે છે તો એ પ્રોડક્શન બંધ નથી કરતો. એવું નક્કી કરે કે હવે 6 મહિના સુધી દુનિયામાં કોઈ બાળક જ નહીં જન્મે, જાઓ પહેલા સુધરો પછી આવજો. ના, તમે સુધરો કે નહીં એનો આધાર તમારા ઉપર છે. અને એ વાત એણે કહી છે ગીતા. કર્મ, વોટ ઇઝ કર્મ? પસંદગી છે. યુ આર ગિવન ચોઇસ એવરી ટાઈમ યુ આર ગિવન અ ચોઇસ. તમે પાછા વળીને જુઓ તો તમને સમજાય કે તમને દરેક વખત એક ચોઇસ મળી છે અને તમે જે ચોઇસ લીધી છે, કે જે પસંદગી કરી છે, એના ઉપર એક પ્રાઇસ ટેગ છે જે તમે વાંચ્યો નહોતો. પછી EMI ભરતા થાકી ગયા. લગ્ન હોય તો પણ, પ્રેમ હોય તો પણ, નોકરી હોય તો પણ, વ્યવસાય હોય તો પણ, એજ્યુકેશન હોય તો પણ, દરેક પસંદગીની સાથે એક પ્રાઇસ ટેગ છે. હમણાં મને કોઈકે એક દિવસ આવું કાર્યક્રમ પછી ક્વેશ્ચન આન્સર કરીએ ત્યારે પૂછેલું કે કર્ણ, તમે તો કહો છો બહુ દાનવીર હતો, બધું આપી દીધું એને તો પોતાનું, કોઈ દિવસ એને ત્યાંથી કોઈ માણસ પાછો નહોતો જતો, તો આવું ખરાબ મૃત્યુ કેમ થયું? તમે તો કર્મની વાત કરો છો. એક સેકન્ડ માટે હું પણ બેફલ થઈ ગઈ કે વાત તો સાચી, આ સવાલનો જવાબ મળવો જોઈએ. પણ સમવેર ફ્રોમ માય હાર્ટ આનો જવાબ મને મળ્યો કે એને કૃષ્ણ ગયા હતા લેવા માટે કે ચાલ, he made a choice not to go. સો એણે પસંદગી કરી પોતાના મૃત્યુની. જો ગયો હોત તો ગોડ નોઝ કદાચ રાજા હોત. કૃષ્ણએ વચન આપ્યું હતું કે હું પાંડવોને મરવા નહીં દઉં. સો if he had chosen to be the Pandav, he would have survived. But no, he chose to be with Duryodhan, and that was one of the reasons કે એને આવું મૃત્યુ પ્રાપ્ત થયું. આપણે પસંદગી કરીએ છીએ આપણા પોતાના કર્મ. મને એક ભાઈ પૂછતા હતા કે મને સીધી રીતે સમજાવો, આ બધું આટલું બધું મને અઘરું નથી. હું તમને બહુ સાદી કર્મની વ્યાખ્યા સમજાવું અને તમને બહુ મજા પણ આવશે. મેં શોધેલી છે વ્યાખ્યા. તમે $5,000 બેંકમાં જમા કરાવો, બરાબર? તમે દુનિયામાં ક્યાંય પણ, ક્યારેય પણ, કોઈ પણ ક્ષણે, કોઈ પણ બેંકમાંથી, કોઈ પણ દેશમાં = $5,000 ની કરન્સી વિડ્રો કરવા માટે પાત્ર છો, હા કે ના? યસ ઓર નો? બરાબર. તમે 5,000 ની લોન લો, તમે મરી જાઓ તો તમારા સંતાનોને ગોતીને લોન વસૂલ કરે, યસ ઓર નો? તમે જે મોર્ગેજ મૂક્યું હોય એ જાય, 5,000 માટે ક્યારેક મિલિયનનું ઘર બી જાય, બરાબર? કરે. હવે તમે એવો આગ્રહ રાખો કે મેં જે કરન્સી નોટ જમા કરી હતી મારે તો એ જ જોઈએ, મળે? કેમ? આ કર્મ છે. તમે જમા કરી દીધા, એ નીકળી ગયા, પણ તમે અધિકારી છો પેલા 5,000 મેળવવા માટે. હું પડી ગઈ અને હું રાહ જોઈને બેઠી કે સુરેશભાઈ જ ઉપાડવા આવશે, કારણ કે મેં તો સુરેશભાઈને ઉપાડ્યા હતા, તો પડ્યા રહો. પણ કોક રમેશભાઈ, કોક રાકેશભાઈ, કોઈક રાજેશભાઈ આવશે અને તમને ઊભા કરશે જો તમે કોક સુરેશભાઈને ઊભા કર્યા હશે. એઝ સિમ્પલ એઝ ધેટ. એ નોટ પાછી નહીં મળે, તમે ગમે તે કરો, અને જો કદાચ મળે તો તમારાથી નસીબદાર આ જગતમાં કોઈ નથી એમ માનજો. સમય જો વેર લે અને તમને સાક્ષી બનાવે તો માનજો કે તમારાથી નસીબદાર કોઈ નથી. તમે નજરે જોયું તમારા કર્મનું પરિણામ, સારું ખરાબ.
દુર્યોધનને મળવા જાય છે વિષ્ટિકર. એ પહેલા કામ્યક વનમાં જાય છે. પાંડવો ત્યારે કામ્યક વનમાં રહે છે. દ્રૌપદી ખૂબ ગુસ્સે થાય છે કે અચ્છા, હવે તું એને એવું સમજાવવા જાય છે કે અમને 5 ગામ આપે? શાબાશ. એટલે 5 ગામ ઉપર અમારે સમાધાન કરવાનું. એણે મારા કપડાં ખેંચ્યા, અપમાન કર્યું, આટલું બધું મને તિરસ્કૃત કરી, આટલી બધી મને રનડાઉન કરી, એનું કઈ નહીં. અને હવે તું એને એવું કહેવા જાય છે કે અમારી સાથે સમાધાન કર. અને ત્યારે કૃષ્ણ દ્રૌપદીને કહે છે કે હું જો નહીં જાઉં ને તો ઇતિહાસ એમ કહેશે કે કૃષ્ણ આ યુદ્ધ રોકી શકતા હતા, એમણે પ્રયાસ પણ કર્યો. મારી જવાબદારી છે યુગ પુરુષ તરીકે કે હું આ યુદ્ધ રોકવાનો પ્રયાસ કરું. મોટા ભાગના લોકોને મેં એવા જોયા છે કે એમ કે તો નહીં માને, છોડો ને. ભલે ન માને, તમે એકવાર પ્રયાસ તો કરો. કૃષ્ણ શીખવે છે પ્રયાસ કરો. નિષ્ફળતાની ગેરંટી હોય તો પણ પ્રયાસ નહીં છોડવાનો એ શીખવે છે કૃષ્ણ. ખબર છે કે દુર્યોધન નહીં માને, છતાંય જાય છે સમજાવવા. અને ત્યાં દુર્યોધન અપમાનિત કરે છે. અને પહેલી વખત આખા મહાભારતમાં પહેલો ચમત્કાર વિરાટ સ્વરૂપ બતાવે છે. ફર્સ્ટ મિરેકલ ઇન મહાભારત. બાકી આખા મહાભારતમાં ક્યાંય ચમત્કાર નથી. ચમત્કારો બધા શ્રીમદ ભાગવતમાં છે. પહેલો ચમત્કાર મહાભારતમાં થાય છે. વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે દુર્યોધનને ડરાવવા. અને બીજી વખત વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે અર્જુનનો ભય ભગાડવા. એક જ પ્રકારની પોતાની એનર્જીનો ઉપયોગ એ 2 રીતે કરી શકે છે, ડરાવવા અને ભય ભગાડવા. આ કૃષ્ણ છે. અને બહુ જ સુંદર વાત મારે તમને એક કહેવી છે. દ્યુત રમવા પાંડવો જ્યારે જાય છે ત્યારે કહી શક્યા હોત ને કે આ બધું કરતા નહીં. જો ઈશ્વર હતા, જો યુગ પુરુષ હતા, જો ત્રિકાળ જ્ઞાની હતા, જો શાશ્વત હતા, તો કહી શક્યા હોત ને કે આ બધું કરતા નહીં. દ્યુત રમવાનું, લોચો થવાનો. એ તમારી પસંદગી છે. પાંડવો પોતાના છે, છતાંય એમના કર્મનું ફળ તો એમને જ ભોગવ્યું. મહાભારતની આગલી રાત્રે શિબિરમાં સૌ બેઠા છે અને કૃષ્ણ કહે છે કે આવતીકાલે સવારે આપણે ધર્મયુદ્ધમાં જવાના છે. આ કન્ફેસ પહેલા ક્લિન્ઝિંગ કરો, સાફ થાઓ, મન ચોખ્ખું કરો. અને બધા એક પછી એક પોતાની વાત કહે છે. યુધિષ્ઠિર કહે છે કે દ્યુત મારી નબળાઈ છે, હું ન રમ્યો હોત તો કદાચ આપણે અહીંયા ન પહોંચ્યા હોત. ભીમ કહે છે કે હું બહુ જ સ્નેહ કરું છું દ્રૌપદીને, અને જો મને મળી હોત તો મેં કોઈ સાથે વહેંચી ના હોત, મારા ભાઈઓ સાથે લડી ગયો હોત. અર્જુન કહે છે કે મને નથી ખબર શું કામ, પણ મને એવું લાગે છે કે આ યુદ્ધ સાથે હું સંમત નથી. મારા ભાઈઓને મારીને, મારા જ પરિવારને મારીને રાજ્ય લઈને હું કોના પર રાજ્ય કરીશ? નકુલ કહે છે કે મારા તો ભાઈઓ જે કરે મારે કરવાનું. સહદેવ કહે છે કે હું કંઈ પણ બોલીશ તો એ ભવિષ્યવાણી કહેવાશે, હું કંઈક બોલવા નથી માંગતો. પછી દ્રૌપદીને પૂછે છે કે તમારો વારો. અને ત્યારે દ્રૌપદી કહે છે કે મારે ક્યાં યુદ્ધ કરવા જવાનું છે, મારે શું કરવા કન્ફેશન કરવાનું, હું શું કરવા બોલું? અને ત્યારે કૃષ્ણ કહે છે કે આ યુદ્ધના મૂળમાં તમે છો, તમે કહો. આ તમારી પ્રતિજ્ઞા છે જે સૌને અહીંયા લઈ આવી છે. અને ત્યારે દ્રૌપદી કૃષ્ણને કહે છે કે જો હું બોલીશ, જો હું મારી નબળાઈ સ્વીકારીશ તો યુદ્ધ આવતીકાલે નહીં, અહીંયા જ થશે. આઈ લવ યુ. મેં આ કૃષ્ણાયનમાં પ્રસંગ મૂક્યો છે કે જો હું કહીશ તો અહીંયા જ યુદ્ધ થશે. એક દોસ્તની પરિકલ્પના. તમે કોઈ દિવસ આવું વિચાર્યું કે આજથી 5000 વર્ષ પહેલા એક સ્ત્રી પુરુષની મૈત્રીની પરિકલ્પના છે, વિશુદ્ધ મૈત્રી. ક્યાંય કશે કોઈ પણ પ્રકાર, ઘણા લોકો કે એક સ્ત્રીને એક પુરુષ કદી મિત્ર હોઈ શકે જ નહીં, એમાં કઈ કઈ તો લોચો હોય છે. ના, અત્યંત વિશુદ્ધ મૈત્રી હોઈ શકે છે. અને એનો દાખલો કૃષ્ણએ પૂરો પાડ્યો છે. સખી કહે છે, આમ તો ભાભી થાય, ભાભી નથી કહી કોઈ દિવસ, સખી કહી છે. અને જ્યારે 5 પુત્રો શિબિરમાં બળી જાય છે, અશ્વત્થામાં આગ ચાંપે છે અને દ્રૌપદીના 5 પુત્રો ત્યાં મૃત્યુ પામે છે, ત્યારે દ્રૌપદી ખૂબ ગુસ્સામાં છે અને કૃષ્ણને જેમ તેમ બોલે છે, ખૂબ એને
અસહ્ય ગાળો દે છે. એને કહે છે કે તું અમને રાત્રે બહાર લઈ ગયો કારણ કે તને ખબર હતી કે કઈ થવાનું છે. અને કૃષ્ણ બધું સાંભળે છે. અર્જુન એને રોકવા જાય છે ત્યારે કૃષ્ણ કહે છે કે રોક નહીં. આ અત્યારે જે બોલી રહી છે ને મારી મિત્ર નથી, એ તારી પત્ની નથી, આ એક માં છે. અને એનો આક્રોશ નહીં નીકળી જાય તો એની અંદરથી નીકળીને આખા વિશ્વને બાળી નાખશે. એક માનો આક્રોશ નીકળી જાય. એ જે કંઈ કહી રહી છે એ બધું મને સ્વીકાર્ય છે. આટલી બધી પોતાની શક્તિઓ પછી ગાંધારી જ્યારે શ્રાપ આપે છે કે પશુના મોતે મરીશ 35 વર્ષ પછી, ત્યારે બે હાથ જોડીને કહે છે કે ભલે તથાસ્તુ. કહી શક્યા હોત કે પહેલા તારા છોકરાને જો, ખાલી એક બોલ વાગે ને કાચ તૂટી જાય તો એ કેટલા ઝઘડા થાય છે. અહીં તો મારી નાખ્યા છે હજારો લોકો. અને તેમ છતાં ગાંધારી જ્યારે શાપિત કરે છે કૃષ્ણ કે પશુના કાગડા કૂતરાના મોતે મરીશ જાતું, મારા છોકરાને તે છલથી માર્યો. અને ત્યારે બે હાથ જોડીને ગાંધારીને કહે છે તથાસ્તુ, એમ જ થાવ. સાંબ કૃષ્ણનો પોતાનો પુત્ર, સત્યભામાનો દીકરો. સત્રાજીતને મણિ મળ્યો. એ મણિથી સત્રાજીત પાવરફુલ થઈ ગયો. કૃષ્ણ પર ચોરીનો આળ આવ્યો. કૃષ્ણ ગયા અને મણિ શોધી લાવ્યા. અને મણિ શોધીને સત્રાજીતને પાછો સોંપ્યો. ત્યારે સત્રાજીતે કહ્યું કે મારાથી નહીં સચવાય, તમે જ રાખો અને અમારી દીકરીને પણ સાથે લેજો. અને સત્યભામાના લગ્ન થયા કૃષ્ણ સાથે. સત્યભામાનો દીકરો છે સાંબ. અને સાંબ એટલો બધો લાડકો છે, એટલો બધો રૂપાળો છે, એટલો બધો પાવરફુલ છે દ્વારિકામાં કે એને કંટ્રોલ નથી થઈ શકતો. સાંબ અને એના મિત્રો સોમરસનું પાન કરે છે, ભાન ભૂલે છે. સાંબ સ્ત્રીના વેશમાં જાય છે અને દુર્વાસાની સામે જઈને ઊભા રહે છે. કહે છે કે આને શું અવતરશે, આ પ્રેગ્નન્ટ છે. અને ત્યારે દુર્વાસા કહે છે કે એને લોઢાનું મૂષળ અવતરશે અને એનાથી યાદવોનો નાશ થશે. હવે ગભરાઈ જાય છે. ખરેખર તગારું કાઢે છે ત્યારે મૂષળ નીકળે છે અંદર. મૂષળના ભૂક્કા કરીને બધું કમ્પ્લીટલી એ કરીને પાણીમાં વહાવી દે છે, જે વહીને સામે જાય છે સોમનાથના કિનારે. અને ત્યાં એરકો નામનું ઘાસ ઉગે છે, ચીપિયા જેવું. વર્ષો પછી જ્યારે કૃષ્ણ યાદવોને લઈને પ્રવાસ જાય છે ત્યારે પહેલા યુદ્ધ થાય છે, પછી એઠા વાસણો મારે છે અને એ પૂરા થઈ જાય છે પછી ચીપિયા ઘાસમાંથી એકબીજાને મારીને મરે છે. અને કૃષ્ણ આ જાણે છે કે આવું થવાનું છે. કેટલીક વાર knowing the truth and not being able to change it is the biggest pain of our lives. તમે વિચારો તો તમને સમજાય કે કૃષ્ણનું એમાં કેટલું બધું આવે. કર્મ, કૃતજ્ઞતા, કુશળતા, કલા, આર, રાસ, રંગ, રાધા. એકવાર એક કવિ રાધા પાસે ગયા અને એને જઈને કહ્યું કે ભાઈ આ બધું કૃષ્ણની જ કવિતાઓ લખાય છે, તારું તો કોઈ ગીત લખતું નથી. ચાલ હું 1000 ગીતો લખું, એમાં કૃષ્ણનું નામ પણ ના આવે. અને ત્યારે રાધાએ કહ્યું કે તમે રાધા લખો ને એમાંય 2 કાના આવે. કાનાને કેમ કાઢું મારામાંથી? ભાગવતનો પ્રસંગ છે. કૃષ્ણ ઉપર ચડ્યા છે, છાપરેથી ખસેડે છે નળિયા અને હવે વૃષભાનુના ઘરમાં ઉતરવાની તૈયારીમાં છે. નાનકડી 16-17 વર્ષની છોકરી આવે છે, જુએ છે કાં તો ચડ્યો છે ઉપર અને એને કે ઉતાર નીચે, મારા ઘરમાં ક્યાંથી ઘૂસ્યો તું? અને ત્યારે ઉપરથી કહે છે કૃષ્ણ કે ઉપરથી નીચે ઉતરે ને તો ધારા, તું તો રાધા છે ને, આવ નીચેથી ઉપર. બહુ સુંદર કથાઓ છે આપણી પાસે કૃષ્ણ. મને જે સમજાયો છે કૃષ્ણ, મને જે ગમ્યો છે કૃષ્ણ, એનું માનવીય સ્વરૂપ બહુ ગમ્યું છે. એઝ અ હ્યુમન આઈ હેવ ઓલવેઝ લવ્ડ ઇટ. એનામાં કરુણ, એક વિચિત્ર પ્રકારની કરુણા છે, ક્ષમાશીલતા છે, છોડી દેવાની વૃત્તિ છે. અનાસક્તિ માત્ર કહેવા માટે નથી, પોતે પહેલા છોડ્યું છે અને પછી બીજાને કહ્યું છે કે છોડ્યું. સો આઈ ઓલવેઝ ફીલ દેટ એનું એ માનવીય સ્વરૂપ છે, એની સાથે હું બહુ અટેચ છું. મને હંમેશા દ્વારિકાના કૃષ્ણ બહુ ગમે કારણ કે એ પોલિટિકલી સ્કોલર છે. એવો રાજા છે કે જે રાજગાદીએ કદી નથી બેઠો પણ એને આખી દુનિયાનું રાજ ચલાવ્યું છે. કિંગ મેકર છે,
કિંગ હોવું જરૂરી નથી, કિંગ મેકર હોવું જરૂરી છે. ટુ કંટ્રોલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ટુ ગેટ કંટ્રોલ્ડ બાય સમવન એલ્સ. ઘણું કહી શકાય, ઘણી વાત થઈ શકે, પણ એક છેલ્લો પ્રસંગ કહીને મારી વાત પૂરી કરી. કૃષ્ણ સૂતા છે, મહાભારતના યુદ્ધની પહેલાની સાંજ છે. દુર્યોધન અને અર્જુન બંને મળવા જાય છે, બંને મદદ માંગવા ગયા છે. અહંકાર ખૂબ છે માટે દુર્યોધન માથા પાસે બેઠો, નમ્રતા ખૂબ છે માટે અર્જુન પગ પાસે બેઠો. જાગ્યા પહેલા અર્જુનને જોયું, ખબર છે બંને મદદ માંગવા આવ્યા છે. કહ્યું કે ભાઈ જેને પહેલા જોયો એને પહેલા પસંદગીનો અધિકાર. ન્યાસ્તિ શસ્ત્ર અયુદ્ધમાન, હું યુદ્ધ નહીં કરું, શસ્ત્ર નહીં ઉપાડું. એક તરફ હું છું ને બીજી તરફ મારી 18 અક્ષૌહિણી સેના છે. ચૂઝ વિચેવર યુ. અર્જુનને તો વિચાર કરવાની જગ્યા જ નથી. એ તો કે યત્ર કૃષ્ણ સ્તતો જાય, તમે છો ત્યાં જાય છે, મારે કંઈ વિચારવાનું જ નથી, મને તો તમે જ જોઈએ છે. વેરી ગુડ. આ લાઈન અહીં અર્જુન બોલે છે કે યત્ર કૃષ્ણ સ્તતો ધર્મ, યત્ર ધર્મ સ્તતો જય. જ્યાં કૃષ્ણ છે ત્યાં જય છે. દુર્યોધન ખુશ થઈ જાય છે કે મૂર્ખો, આ લડવાનું નથી, આ તો લાયબિલિટી, કરશે કઈ નહીં અને પડશે માથે. અને પેલી 18 અક્ષૌહિણી સેના છોડી દીધી. ગાડા લોકો આવા જ હોય. સો હી હેપીલી ગોઝ હોમ. ધૃતરાષ્ટ્રને કહે છે બધું બરાબર થઈ ગયું. પેલા ગાડાએ કૃષ્ણને માગી લીધા અને બધું પતી ગયું. આપણે સેના આપણા પક્ષ છે. અને ત્યારે ધૃતરાષ્ટ્રની અંધ આંખોમાંથી પાણી વહે છે અને ધૃતરાષ્ટ્ર એને કહે છે યત્ર કૃષ્ણ સ્તતો જય. એક તરફ અર્જુન કહે છે, બીજી તરફ ધૃતરાષ્ટ્ર કહે છે. બંને તરફ જ્યારે દુશ્મન અને દોસ્ત બંને જ્યારે એમ કે ને કે માણસ સારો છે, ત્યારે એમ માનવું કે માણસ સારો છે. સલીમ અંકલ, સલમાન ખાનના પિતા, હું જ્યારે સલમાન ખાન સાથે કામ કરતી હતી ત્યારે એમના પિતા એક વાર કે માણસને ઓળખવો હોય ને તો એ જોવાનું કે એનો સ્ટાફ કેટલો જૂનો છે ને એના મિત્રો કેટલા જૂના છે. જો આ બે તમને પ્રમાણ મળી જાય કે એનો સ્ટાફ જૂનો છે અને એના માણસો જૂના છે તો માનવું કે માણસનું ચારિત્ર્ય સારું છે, ટકી ગયા છે લોકો. તમને કોઈ ન જોતું હોય ત્યારે તમે જે રીતે વર્તો ને એ તમારું ચારિત્ર્ય છે. આપણે બધા પ્લેનમાં જઈએ, હું તો અહીંયા ફરું છું ત્યારે જોઉં આપણે બાજુવાળાને કેટલું સારી સારી કહીએ છીએ, પગ અડી જાય, હાથ અડી આવવાનું સારું. અને સવારના પતિ પત્ની બંને ઓફિસ જવાની તૈયારીમાં હોય અને પતિ અડફેટમાં આવે ખબર છે, આખા ખસો વચ્ચે ને વચ્ચે. મજાની વાત શું છે ખબર છે? મજાની વાત એ છે કે જેની સાથે આપણે જીવનભર રહેવાનું છે એની સાથે આપણે સૌથી ખરાબ રીતે વર્તીએ છીએ અને જેને આપણે ફરી મળવાનું નથી એની સાથે આપણે સારામાં સારી ઇમ્પ્રેશન પાડવાની ટ્રાય કરીએ. એ શું વિચાર? અરે એ જે વિચારે એ તમે શું કામ વિચારો? જેની સાથે આખી જિંદગી વિતાવવાની છે, યોર બેસ્ટ બિહેવિયર શુડ કમ ધેર, નોટ ટુ ધી અનનોન પર્સન હુ ઇઝ નોટ ગોઈંગ ટુ મીટ યુ અગેન. પણ આપણું બેસ્ટ બિહેવિયર ક્યાં આવે છે? અજાણ્યા માણસની સાથે. ઘરની ઉત્તમ ક્રોકરી ક્યારે નીકળે છે? બહારથી કોઈ આવવાનું નથી. આપણે તો ચાલે, પેલાને જોવાનું છે. ધેટ્સ ધ ફન ઓફ ઇટ. કૃષ્ણની મજા એ છે કે સુદર્શન ત્યારે કાઢે છે જ્યારે શિશુપાળ 99 ગાળો દે છે. પત્નીને રોજ બીવડાવતા નથી કે કાઢો કાઢો, ત્યાં તો વાસળી જ વગાડે છે, ત્યાં પ્રણય છે. અહીં પ્રણય છે, અહીંયા મારે ક્યાં યુદ્ધ કૌશલ્ય બતાવવાનું છે? અહીંયા તો પ્રણય કૌશલ્ય બતાવવાનું છે. અહીંયા તો 8 રાણીઓને કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ રાખવાની છે. કેટલા બધા લોકો કે જે 16,000 રાણીઓ હતી ને બહાર બહુ બધા લોકોને જાત ભાતની આ વિશે લોકવાયકાઓ છે. સત્ય એ છે કે નરકાસુરને ત્યાં ફસાયેલી 16,100 સ્ત્રીઓને એમણે છોડાવી. અને વિમેન એમ્પાવરમેન્ટનો સૌથી મોટો દાખલો એ છે કે એમણે એમ કહ્યું કે તમે અપવિત્ર નથી, તમે કોઈ પણ રીતે અભડાયેલી નથી, તમે કોઈ પણ રીતે તરછોડાયેલી નથી, ક્યાંય પણ જઈને રહેજો ને કોઈ પૂછે તો કહેજો કે કૃષ્ણની પત્ની છો.
આમ 16,108 છે. He gave that power to rehabilitate these women in this society. That is what he was. એક સ્ત્રીને સન્માન ક્યાં આપી શકાય કે મારી પત્ની છે. તમે કેવી રીતે કહો કે ભાઈ શી ઇઝ માય વાઇફ? That is where she is. એ સમયની સોસાયટીમાં એનું એક્સેપ્ટન્સ થાય, એ સમયની સોસાયટીમાં એ રિહેબિલિટેટ થાય, એ સમયની સોસાયટીમાં નરકાસુરને ત્યાંથી આવેલી અપવિત્ર સ્ત્રી તરીકે ન જોવાય. માટે આ કહ્યું. વાંસળી કેટલી અદ્ભુત ચીજ, એણે છોડી દીધી ગોકુળ, પછી શંખ લીધો હતો. પણ વાંસળીની મજા શું છે? કેટલું સાદું વાદ્ય છે. આપણા, તમે એવું કોઈ દિવસ માર્ક કર્યો છે કે આપણા તમામ દેવો પાસે વાદ્યો છે? આ ભારતીય સંસ્કૃતિની અદ્ભુત પરંપરા છે કે આપણા તમામ દેવો મ્યુઝિક સાથે જોડાયેલા છે. એક પણ દેવ એવો નથી કે જેની પાસે એનું ઇન્સ્ટ્રુમેન્ટ નથી. They all are connected to music. આ તમામ, અને છતાંય કૃષ્ણ એક જ એવો દેવ છે કે જે આનંદમાં નૃત્ય કરે છે, એવો અવતાર છે કે જે ડાન્સિંગ ગોડ છે, જે સ્માઇલિંગ ગોડ છે. એમણે કહ્યું સેન્સ ઓફ હ્યુમરનું મહત્વ. કૃષ્ણના જીવનમાં સેન્સ ઓફ હ્યુમર જ સેન્સ ઓફ હ્યુમર. ગોપીઓના વસ્ત્રો હરી લે છે અને ગોપીઓને કહે છે કે પ્રગટ થાઓ. એને જુદી જુદી રીતે જોવામાં આવે છે. પણ મને એવું લાગે છે, મારું ઇન્ટરપ્રિટેશન એ છે કે મિત્રને એવું કહી શકાય કે મારી શું શરમ, હું તને બરાબર ઓળખું છું, રહેવા દે ડરતા. આજે મારી બેનપણી અહીંયા રહે છે, આ બધું હું બોલું છું, બધું કરું, નથી આવી, એને કઈ પડી નથી. પણ મને એવી ખબર છે કે હું અડધી રાતે એમ કહીશ કે પકી મને 10 લાખ રૂપિયા જોઈએ છે, તો એવું નહીં પૂછે કે કેમ જોઈએ છે. તો મિત્રને તો બધી, મને ઘણી વાર ડાપણ ના કરે, ચૂપ રે, આવું મને કઈ રોલી છું, ક્યાં ફરે છે, આવું કહી શકે. એ મિત્ર છે, એને માટે હું સેલિબ્રિટી નથી, એને માટે હું દોસ્ત છું. અને આ ગોપીઓ એની મિત્ર છે. એ કહે છે કે નીકળ બહાર, મારાથી શરમાવાની જરૂર નથી, જેવી છે એવી. પણ વસ્ત્ર ક્યાં હરવા અને ક્યાં પૂરવા એનો વિવેક છે કૃષ્ણ પાસે. જ્યાં હરાતા હોય ત્યાં પૂરવા પડે, અને જ્યાં મિત્ર હોય ત્યાં હરી શકાય. આવું થાય, દોસ્તો સાથે આવું થાય, બધે ના થાય, બધે ગાંડ પણ ના કરાય. So he knows where and what and why and how to be done. અને વાંસળીની મજા શું છે? તમે છેદાઈ જાઓ ને, સાદો વાંસ છે પણ કાણા પડી જાય છે સાહેબ, અને તમે છેદાઈ જાઓ ને તો જ કૃષ્ણના હોઠ સુધી જઈ શકો. એમ ન થઈ શકે. કાણા પડી જવા જોઈએ આર પાર, ત્યારે તમે ત્યાં સુધી પહોંચો, ત્યારે એનું પ્રિય ઇન્સ્ટ્રુમેન્ટ બની શકો. મોરપીંછ, અહીંયા 1000 મુગટ પડ્યા હોય, હીરા મોતી માણેક, તમે વર્લ્ડ ઓવરના જેમ જડ્યા હોય, અને એમાંથી એક છૂટો પાડવો હોય તો કેવી રીતે પાડવો? સાદી વસ્તુ, ખરી પડેલી ચીજ લઈ અને એને પોતાના માથે ચડાવી દીધી. સ્ટાઇલ સ્ટેટમેન્ટ થઈ ગયું. આનાથી વધુ મોટું સ્ટાઇલ સ્ટેટમેન્ટ શું હોઈ શકે? ડિઝાઇનર ગોડ છે. તમે લુઈ વિતો અને ગુચ્ચી ને વર્સાચે માંથી નીકળીને જુઓ તો ખરી પડેલી વસ્તુ છે, રસ્તા પરથી ઉપાડી છે. પણ મોરપીંછ અને કૃષ્ણને હવે તમે અલગ કરી શકો એમ નથી. 5000 વર્ષ થયા છે. એની પણ એક કથા છે કે રામ જ્યારે પોતાના અવતારમાં છે, તમે સાંભળી જશે કથા, મારે કહેવાની નથી, સમય પણ ઘણો થયો છે. તો મારી વાત અહીંયા પૂરી કરું એ પહેલા આપ સૌને મારે એ કહેવું છે કે અવતાર હતા કે નહીં, વિષ્ણુ હતા કે નહીં, ભગવાન હતા કે નહીં, ચમત્કારો કર્યા કે નહીં, આ બધામાંથી નીકળીને પણ જો એઝ અ કેરેક્ટર એનો અભ્યાસ કરીએ ને તો એમની પાસેથી બહુ બધું શીખવાનું છે. Look at him as a hero. Look at him as an ideal. Look at him as a human being also. He gave us so much. કૃષ્ણ ન હોત તો આટલી કવિતાઓ ન હોત, કૃષ્ણ ન હોત તો આટલું મ્યુઝિક ન હોત, કૃષ્ણ ન હોત તો રાસ ન હોત, કૃષ્ણ ન હોત તો આટલું સૌંદર્ય ન હોત, કૃષ્ણ ન હોત તો રાધા કૃષ્ણ એવું વગર લગ્નનો પ્રણય સંબંધનો સ્વીકાર ન હોત, કૃષ્ણ ન હોત તો સ્ત્રી પુરુષની મૈત્રી ન હોત, કૃષ્ણ ન હોત તો ભગવદ્ ગીતા ન હોત. સો મને લાગે છે એક એવા પાત્રની આપણે ચર્ચા કરી છે. એ ઈશ્વર હતા કે નહીં એ વિશે ડિબેટ થઈ શકે, પણ એ અદ્ભુત હતા કે નહીં એ વિશે ડિબેટ ન થઈ શકે. થેન્ક યુ સો મચ. સૌનો હૃદયપૂર્વક આભાર માનું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા. હરિભાઈએ આવો સુંદર કાર્યક્રમ આયોજિત કર્યો તમારા સૌ માટે. અશરફભાઈએ જે સ્નેહથી મને એમના ઘરે રાખી, જે સ્નેહથી આમંત્રિત કર્યું, આપ સૌને
પૂરા હૃદયથી, પૂરા સ્નેહથી અને તમારામાં વસતા કૃષ્ણથી આપણી ભીતર વસે છે, ક્યાંય બહાર નથી. નરસિંહ છાબમાં તુલસી દળ મૂકીને શંખ ફૂકે છે અને કહે છે કે આવ ભાઈ ને કર. કોણ જાણે કોઈ નહીં આવ્યું હોય, કોઈ ઈશ્વર નહીં હોય, ગામમાં વસતો કોક માણસ હશે જેને એમ થયું હશે કે આની શ્રદ્ધામાં જો તિરાડ પડશે તો આખા જગતની શ્રદ્ધામાં તિરાડ પડશે, ચાલો જઈને એનું મોસાળું કરીએ. કોને ખબર? પણ છતાંય એની શ્રદ્ધા અકબંધ રાખવા માટે કોઈ ઊભું થયું. એવો આ અવતાર, ઈશ્વર, વ્યક્તિ, પુરુષ, યુગ પુરુષ, કોને ખબર? તો એવા એ કૃષ્ણને, તમારી ભીતર વસતા કૃષ્ણને પણ હું પ્રણામ કરું છું. એને ક્યાંય બહાર શોધવાની જરૂર નથી, એને ક્યાંય મંદિરમાં શોધવાની જરૂર નથી. એ ક્યાંક તમારી અંદર જ છે. ક્યાંક વિઠોબા થઈને વિરાજે છે, ક્યાંક તિરુપતિ બાલાજી છે, ક્યાંક રણછોડ છે, ક્યાંક દ્વારકાધીશ છે, ક્યાંક શ્રીનાથજી છે. આટલા સ્વરૂપ બીજા કોઈ ઈશ્વરના જોયા? આ એકમાત્ર ઈશ્વર છે જેનું બાળ સ્વરૂપ પૂજાય છે સાહેબ, અ બેબી ગોડ. બીજા કોઈ ઈશ્વરનું બાળ સ્વરૂપ નથી પૂજાતું. ગણપતિ પણ બાળક તરીકે એમનું મસ્તક છેદેલું, પણ એને બાળ સ્વરૂપે નથી પૂજતા. આ તો બેબી ગોડ છે. લાડ લડાવે ને, આ ખવડાવે ને, રમકડા આપે ને, આ કરે ને, મારો લાલો સરસ લાગે છે, મારો લાલો સૂઈ ગયો, મારો લાલો ઉઠી ગયો. અને માટે કૃષ્ણને છે ને જે ચાહે ને એ માં થઈને ચાહે છે. તમારામાંનું માતૃત્વ જગાડે છે કૃષ્ણ. તમે પુરુષ હો તો પણ એ તમારી ભીતર રહેલી માને જગાડે છે, કારણ કે બાળ સ્વરૂપ છે. એવા કૃષ્ણને પ્રણામ કરું છું, તમારી ભીતર વસતા કૃષ્ણને પ્રણામ કરું છું. મારી વાત પૂરી.